નમસ્કાર. કાર્યક્રમની શરૂઆત આપણે બ્રહ્મનાથથી કરશું. તો આપ સૌ સ્વસ્થાને 3 વખત ઓમકારનું ઉચ્ચારણ કરીશું. સ્વસ્થ. વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ આયોજિત સોશિયલ મીડિયાના માધ્યમથી નમૂનારૂપ અને પ્રભાવી શિશુવાટિકા આચાર્ય પ્રશિક્ષણ વર્ગનો આજે 3જો દિવસ છે. તો આ 3જા દિવસમાં આપ સર્વેનું હૃદયપૂર્વક હું સ્વાગત કરું છું. આજના આપણા વક્તાનો પરિચય કરાવું તો શ્રી જયશ્રીબહેન ભંડેરી, કે જેઓ સૌરાષ્ટ્રના વતની છે અને હાલ તેઓ સુરતમાં રહે છે. તેઓ વિદ્યાભારતી સાથે છેલ્લા 10 વર્ષથી જોડાયેલા છે અને હાલમાં વરાછા સ્થાન ઉપર સમર્થ ભારત પ્રકલ્પના કોર્ડિનેટરનું કાર્ય કરે છે, તેમજ શિશુવાટિકા સુરત વિભાગ પ્રમુખનું દાયિત્વ પણ સંભાળે છે. જેઓ આપણને આજે અરુણ, ઉદય અને પ્રભાતના અભ્યાસક્રમ અંતર્ગત માર્ગદર્શન આપવાના છે. વક્તાના ઉદ્બોધન પહેલાં શ્રી હર્ષિદાબહેન વ્યક્તિગત ગીત રજૂ કરશે. હું આવ્યો છું ઘેર તમારે, લઈને પ્રભુનો શુભ સંદેશ. સાંભળજો સહુ કાન ધરીને, પરમેશ્વરનો એ આદેશ. ભણવાની મુજ મનમાં હોશ, પણ બોલાવો ના બહુ ઘોષ. ભણીશ હું મારી મેળે, વિકાસ મારો ક્ષણે ક્ષણે. સ્નેહ તમારો હું જાણું, અજ્ઞાન તમારું પણ જાણું. અજ્ઞાન તજો છોડો સંદેહ, પરમેશ્વરનો એ આદેશ. માટી જળમાં રમવા દો, સૂર્ય તેજમાં નહવા દો. સાત્વિક ભોજન કરવા દો, ખુલ્લા તન મન રહેવા દો. શરીરનું બળ વધવા દો, કૌશલ્યો પણ ખીલવા દો. વધશે પ્રાણોનું પણ તેજ, પરમેશ્વરનો એ આદેશ. પ્રભુએ મુજને દીધું મન, જગત જીતવા દઈને સમ. એ મનની છે શક્તિ અપાર, ચંચળ અસ્થિર અપરંપાર. મારે એને કરવું શાંત, ને એને કરવું એકાગ્ર. જીતી લેશે દેશ વિદેશ, પરમેશ્વરનો એ આદેશ. પ્રભુએ મને કાનમાં કીધું, બુદ્ધિનું બાંધી લે ભાતું. કદી નહીં ખૂટે ધન, વાપરીશ જો મૂકી મન. એ બુદ્ધિ વાપરવા દો, જગમાં મને વિહરવા દો. ગુણ યશ પ્રસરે સગળે દેશ, પરમેશ્વરનો એ આદેશ. હું છું નાનકડું તમ બાળ, અંતરમાં સમજુ સહુસા. દુર્બળ થઈ આશ્રય શોધું, જોડી હાથ વિનંતી કરું. સ્લેટ પેનમાં બાંધો નહીં, દફતર પુસ્તક લાદો નહીં. વિકાસનો સમજો સંદેશ, પરમેશ્વરનો એ આદેશ.
આદેશ. હું આવ્યો છું ઘેર તમારે, લઈને પ્રભુનો શુભ સંદેશ. સાંભળજો સહુ કાન ધરીને, પરમેશ્વરનો એ આદેશ, એ આદેશ. નમસ્કાર. આજના નમૂનારૂપ અને પ્રભાવી શિશુવાટિકામાં ઉપસ્થિત વિદ્યાભારતીના કાર્યકર્તા, શિશુવાટિકા પરિષદના કાર્યકર્તા તેમજ સર્વે આચાર્યોને મારા હૃદયપૂર્વક નમસ્કાર. આજે વાત કરીશું તો અરુણ, ઉદય અને પ્રભાતનો અભ્યાસક્રમ. અરુણ અને ઉદયનો અભ્યાસક્રમ ઈસવીસન 1990માં ગાંધીનગર મુકામે જ્યારે અખિલ ભારતીય વર્ગ થયો હતો ત્યારે બનાવવામાં આવ્યો હતો. તેમાં 3 થી 4 વર્ષની બાળકની માતા અને 4 થી 5 વર્ષની બાળકની માતાઓને બોલાવવામાં આવ્યા હતા અને અનૌપચારિક રીતે ચર્ચા કરવામાં આવી હતી કે તમારું બાળક શું કરે, શું ન કરે, તેને શું કરવું ગમતું હોય, તેને શું કરવું ન ગમતું હોય, તે આખો દિવસ શું કરતું હોય, અથવા એને કેવી કેવી પ્રવૃત્તિઓ નથી ગમતી. ત્યારે આ કેટલા બધા ચર્ચા કરવામાં આવી. ત્યારે માતા તરફથી ચર્ચા દ્વારા જવાબમાં મળ્યું કે એને પાણીમાં બહુ રમવું ગમે, ધૂળથી રમવું ગમે, દોડાદોડી કરવી ગમે, એને રમકડાથી રમવું ગમે, ગમે તેવી વસ્તુ ભેગી કરવી ગમે, ઘરના જેટલા કામ હોય બધા સાથે કરવા ગમે. આવી અને કેવા કેવા ન ગમે તો કે એને લખવું ન ગમે, એક જગ્યાએ સ્થિર બેસી રહેવું ન ગમે. આવી રીતે ચર્ચા થઈ અને એને કરવું ગમતું હોય તેવું કાર્ય પણ એ કેટલો સમય કરે તો જવાબમાં મળ્યું કે એને 15 થી 20 મિનિટ બસ ત્યાં સુધી જ એ સ્થિર બેસી અને રમતું હોય અથવા કાર્ય કરતું હોય, પછી એ કરે નહીં. આવી કેટલી બાબતોની ચર્ચા થઈ અને એ માતાઓ દ્વારા માતા તરફથી જવાબ મળ્યા અને બાળકોનું મનોવિજ્ઞાન અને એનો સ્વભાવ જાણવા મળ્યું, એટલે કે મનોવિજ્ઞાન જાણવા મળ્યું. ત્યાર પછી તેનું વિભાજન કરવામાં આવ્યું અને શબ્દાવલી તૈયાર કરવામાં આવી કે જીવનનો ઘનિષ્ઠતમ અનુભવ, સંસ્કાર અને ચારિત્ર નિર્માણ અને ક્ષમતાઓનો વિકાસ. તેમાં પણ વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું, જે આપણી પાસે હાલ શિશુવાટિકા અભ્યાસક્રમમાં ઉદ્દેશ્ય વિસ્તાર તરીકે આપણે જે ઓળખીએ છીએ તેનું વિભાજન કરવામાં આવ્યું. અને આવી રીતે હાલમાં જે આપણી પાસે શિશુવાટિકા અભ્યાસક્રમ છે તેનું નિર્માણ આવી રીતે થયું. આ શિશુવાટિકા અભ્યાસક્રમમાંથી એક પણ એવી પ્રવૃત્તિ નથી કે જે બાળકોને કરવી ગમતી ન હોય. શિશુવાટિકાનો ઉદ્દેશ એક જ વાક્યમાં વર્ણવી શકાય તો તે છે શિશુનો સમગ્ર વિકાસ. આ સમગ્ર વિકાસ એને પણ ઉદ્દેશ્યને 3 ભાગમાં વિભાજિત કર્યો છે. પહેલું જીવનનો ઘનિષ્ઠતમ અનુભવ, બીજું સંસ્કાર અને ચારિત્ર નિર્માણ અને ત્રીજું ક્ષમતાઓનો વિકાસ. આ સંકલ્પનાઓનો પણ વિસ્તારથી વર્ણન જોઈએ. પહેલું જીવનનો ઘનિષ્ઠતમ અનુભવ. જીવન જીવવું એ ખૂબ જ આનંદદાયક અનુભવ છે. જીવન આપણું પોતાનું તો છે જ, પરંતુ આપણા એકલાનું નથી હોતું. આ સમગ્ર સૃષ્ટિ સાથે મળીને જ આપણું જીવન હોય છે. આ સંબંધ વગર આપણું જીવન શક્ય નથી. આ જીવનનો અનુભવ કરવો એ શિક્ષણની શરૂઆત છે. જીવનનો માત્ર પરિચય જ નહીં, પણ તેનો અનુભવ કરવો એ આપણો વિકાસ છે. આ અનુભવ કૃતિ, ભાવના અને જ્ઞાન દ્વારા થાય છે. તેથી શિશુવાટિકામાં તેને સમગ્ર વિકાસનું મુખ્ય પાસું ગણવામાં આવ્યું છે. જીવનનો ઘનિષ્ઠતમ અનુભવ એ સંકલ્પનાને સમજવા માટે પણ તેનું વિભાજન કરવામાં આવ્યું છે. તો તેને 5 રીતે વિભાજન કર્યું છે, જેને આપણે ઉદ્દેશ્ય વિસ્તાર તરીકે ઓળખીએ છીએ. તો એમાં પહેલું પંચમહાભૂતોનો પરિચય, બીજું પદાર્થોના ગુણધર્મોનો પરિચય, ત્રીજું લલિત કલાનો રસાસ્વાદ, ચોથું સજીવ સૃષ્ટિનો પરિચય અને પાંચમું માનવ સૃષ્ટિનો પરિચય.
આ પંચમહાભૂતોનો પરિચય એને થોડુંક આપણે આગળ સમજીએ તો પંચમહાભૂતો 5 પ્રકારના છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ પંચમહાભૂતોથી જ આપણી આસપાસનું વાતાવરણ છે. પેલું જોઈએ તો કે પૃથ્વી. બધા નક્કર પદાર્થો, ધાતુ, માટી, કાકરા, પથ્થર વગેરે રૂપોમાં પૃથ્વી તત્વ સમાયેલી એટલે કે આપણી આસપાસ છે. બીજું જળ. તો કે જળથી તો આપણે પરિચિત છીએ જ. જળના પણ કેટલા સ્વરૂપ છે તો કે બાષ્પ, બરફ, નદી, તળાવ, સમુદ્ર, ઝરણા. આ બધા રૂપે આપણી ચારે બાજુ જળ સમાયેલું છે એટલે કે વ્યાપેલું છે. ત્રીજું તેજ. તો ગરમી અને પ્રકાશના રૂપમાં તેજ તત્વ આપણી આસપાસ વ્યાપ્ત છે. અને ચોથું વાયુ. તો કે વાયુ રૂપે એ આપણી ચારે બાજુ વ્યાપ્ત છે. પાંચમું આકાશ. તો કે જે ખાલી છે તે બધું આકાશ છે. આપણું શરીર પણ પંચમહાભૂતોથી બનેલું છે. તેથી પંચમહાભૂતો આપણી અંદર અને બહાર સર્વત્ર છે. પંચમહાભૂત અને ઇન્દ્રિયો આ બંને એક એકથી જોડાયેલી છે એટલે કે બંનેનો સંબંધ છે. પૃથ્વી તત્વ છે એ ઘ્રાણેન્દ્રિય સાથે એનો સંબંધ છે. જળ તત્વ છે એનો સ્વાદેન્દ્રિય સાથે સંબંધ છે. તેજ એનું દર્શેન્દ્રિય સાથે સંબંધ છે. વાયુ તો એનો સ્પર્શેન્દ્રિય સાથે સંબંધ છે. અને આકાશ તો એનું શ્રવણેન્દ્રિય સાથે સંબંધ છે. આ વાતનું પણ મહત્વ છે કે જ્ઞાનેન્દ્રિયો અને પંચમહાભૂતોનો એકનો સંબંધ છે, પરંતુ તે એક સાથે મળીને જ કામ કરે છે. કોઈ પણ અનુભવ એકાકી નથી હોતો. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો શબ્દ એ આકાશનો ગુણ છે, પરંતુ વાયુ વગર તેનો અનુભવ શ્રવણેન્દ્રિયને થઈ શકતો નથી. ગંધ એ પૃથ્વીનો ગુણ છે, પરંતુ વાયુ તેનું વહન કરે છે અને ઘ્રાણેન્દ્રિય તેનો અનુભવ કરે છે. અનુભવ પણ એકવાર નહીં, એક જ પદ્ધતિથી નહીં, એક જ પ્રકારથી નહીં, પરંતુ વારંવાર નિરંતર વિવિધ પ્રકારનો જુદી જુદી પદ્ધતિ દ્વારા થવો જોઈએ. બીજો ઉદ્દેશ્ય વિસ્તાર જોઈએ તો પદાર્થોના ગુણધર્મોનો પરિચય. પંચમહાભૂતો રૂપે જે વિવિધ પદાર્થો હોય છે તેનો કોઈને કોઈ પ્રકારનો સ્વભાવ હોય છે. તે પોતાના સ્વભાવ અનુસાર વ્યવહાર કરે છે. જેમ કે પાણી જે આકારમાં બંધાય છે તે આકારનું થઈ જાય છે. આ પ્રકારે પથ્થર, ધાતુ, લાકડું વગેરે અનેક પદાર્થો છે જેના ગુણધર્મો જેવા સ્વભાવ તેવો વ્યવહાર આપણા અનુભવમાં આવે છે. વાસ્તવમાં દરેક શિક્ષણ પ્રયોગનિષ્ઠ, અનુભવનિષ્ઠ જ હોય છે. તેનાથી જ વિકાસ થાય છે અને તેથી જ આપણી 12 વ્યવસ્થામાંથી એક વ્યવસ્થા વિજ્ઞાન પ્રયોગશાળા એવું આપણે નામ પણ આપેલું છે. ત્રીજો ઉદ્દેશ્ય વિસ્તાર જોઈએ તો લલિત કલાનો રસાસ્વાદ. આ સાહિત્ય, સંગીત અને કલાનો આસ્વાદ, કુશળતા દરેકમાં હોય જ છે. સાહિત્યનો અનુભવ વાર્તા અને ગીતોના માધ્યમથી બાળકોને આપીએ છીએ. સંગીતનો અનુભવ તો ગાયન, વાદન અને નર્તનના માધ્યમથી. અને કલાનો અનુભવ ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય વગેરે કેટલી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને કરાવવામાં આવે છે. જેમ કે ઠપ્પાકામ, વાર્તા, ગીત, રંગપૂરો, ચિત્ર દોરવું, આવી કેટલી લલિત કલાઓની પ્રવૃત્તિઓ આપણે બાળકોને કરાવીએ છીએ. બીજો સજીવ સૃષ્ટિનો પરિચય અને આત્મીયતા. વૃક્ષ, વનસ્પતિ, કીટકો, જીવજંતુ, પશુ
પક્ષી વગેરે સજીવ સૃષ્ટિ આપણી આસપાસ ફેલાયેલી છે. આ બધાની સાથે આપણો સંબંધ આવે જ છે. અને શિશુવાટિકામાં પણ આપણે કેટલી એવી ક્રિયાઓ કરાવીએ છીએ સજીવ સૃષ્ટિને આધારિત, કે વૃક્ષોનો પરિચય, વૃક્ષોને પાણી પીવડાવવું, ચકલાને ચણ નાખવી, જીવજંતુઓનો રહેઠાણ જોવા, પશુ પક્ષીઓનો પરિચય, આવી કેટલી પ્રવૃત્તિઓ આપણે શિશુવાટિકામાં કરાવીએ છીએ. એના પછીનો ઉદ્દેશ્ય વિસ્તાર માનવ સૃષ્ટિનો પરિચય. બાળક વ્યક્તિ છે, તે પરિવારમાં રહે છે, તે માનવ સમાજનું અંગ છે. તેથી બાળકોને ઘરનો પરિચય, ઘરની વ્યવસ્થા, ઘરના વિભિન્ન કામો, ઘરના જુદા જુદા સંબંધ, ઘર પ્રત્યે આત્મીયતા, પરિવાર ભાવનાનો અનુભવ થવો જોઈએ. તે માનવ સૃષ્ટિનો પરિચય કરાવતી કેટલી ક્રિયાઓ અભ્યાસક્રમમાં પણ છે અને શિશુવાટિકામાં આપણે કરાવીએ પણ છીએ, કે જેવા ઘરના કાર્યો, કપડાં ધોવા, વાસણ ધોવા, કપડાની ઘડી કરવી, કચરું વાળવું, પોતું મારવું, માથું ઓળવું, ખાંડવું, છીણવું, કાપવું, આ બધા જ ઘરના ક્રિયાકલાપ, ઘરની ક્રિયાઓ કરાવીએ છીએ. બીજો ઉદ્દેશ્ય જોઈએ તો સંસ્કાર અને ચારિત્ર નિર્માણ. દરેક રાષ્ટ્રમાં જીવન વિકાસની સંકલ્પના તે રાષ્ટ્રના જીવન દર્શન ઉપર આધારિત હોય છે. ભારતનું શિક્ષણ પણ ભારતીય જીવન દર્શન પર આધારિત હોવું જોઈએ. ભારતીય જીવન દર્શનનો તાત્વિક ભાગ છે ધર્મ અને વ્યવહારિક ભાગ છે સંસ્કૃતિ. આ ધર્મ અને સંસ્કૃતિના આધારે જ સંસ્કાર અપાય છે અને ચારિત્ર નિર્માણ થાય છે. જે મોટી ઉંમરના બાળકો માટે જરૂરી છે તેનાથી વધારે શિશુઓ માટે જરૂરી છે, કારણ કે આ જ ઉંમર સંસ્કારક્ષમ હોય છે અને ચારિત્ર નિર્માણ પણ આ જ ઉંમરે થાય છે. સંસ્કાર અને ચારિત્ર નિર્માણને પણ આ પક્ષને પણ 4 ભાગમાં વિભાજિત કરેલ છે. સંસ્કાર અને ચારિત્ર નિર્માણના આ પક્ષને પણ 4 ભાગમાં વિભાજિત કરેલ છે. પહેલું પૂર્વજોનો પરિચય અને તેમની પાસેથી પ્રેરણા. બીજું સંસ્કૃતિ પરિચય અને તેમાંથી પ્રેરણા. ત્રીજું સદ્ગુણ અને સદાચાર. ચોથું દેશભક્તિ. હવે એને પણ વિસ્તારથી જોઈએ તો પેલું પૂર્વજોનો પરિચય અને તેમની પાસેથી પ્રેરણા. પરિવારના પૂર્વજો અને સમાજના પૂર્વજો વગેરેનો પરિચય અને તેમની પાસેથી પ્રેરણા મળી રહે તેવી કેટલી પ્રવૃત્તિઓ, વાર્તા, ગીત, ચિત્રો દ્વારા, નાટક દ્વારા, એવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને પ્રેરણા મળી રહે છે. બીજું સંસ્કૃતિ પરિચય અને તેમાંથી પ્રેરણા. ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ અને પ્રાચીન છે. આ ભારતીય સંસ્કૃતિના આધારે બનેલી આપણી જીવનશૈલી શાશ્વત મૂલ્યોનું જતન કરનારી છે. તેના માધ્યમથી આપણી સંસ્કૃતિના રક્ષણ માટે પણ સંસ્કૃતિનો પરિચય શિશુ અવસ્થાથી જ થવો જોઈએ. ત્રીજું સદ્ગુણ અને સદાચાર. મનમાં બીજા પ્રત્યેના સારા ભાવને સદ્ગુણ અને સારા આચરણને સદાચાર કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પોતાની વસ્તુ બીજાને આપવી. આ રીતે સ્વચ્છતા, પવિત્રતા, મિત્રતા, શાંતિ, નિયમન, સંયમ, સ્નેહ, દયા, કરુણા વગેરે ગુણો અને આચરણોનો વિકાસ પ્રેમ અને આનંદનું વાતાવરણ નિર્માણ કરીને જ થાય છે. ચોથું દેશભક્તિ. દેશભક્તિ એ પણ એક સંસ્કાર જ છે. આપણા દેશનો પરિચય, તેનું ગૌરવ, તેનું ગુણ વર્ણન થવું જોઈએ. તેમાં કેવી પ્રવૃત્તિઓ હોય છે તો કે સ્વદેશીઓનો પ્રયોગ, કચરો વીણવો, જ્યાં ત્યાં કચરો ન ફેંકવો, સ્વદેશી વસ્તુઓ વાપરવી, આવી કેટલી ક્રિયાઓ દ્વારા દેશભક્તિ નિર્માણ કરી શકે છે. ત્રીજો ઉદ્દેશ્ય જોઈએ તો ક્ષમતાઓનો વિકાસ. મનુષ્યનું વ્યક્તિત્વ પંચકોશાત્મક છે.
આ 5 કોષ છે, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. આ બધા કોષોના પોતપોતાના કાર્યો હોય છે, એટલે કે એની ક્ષમતાઓ હોય છે, અનુભવ હોય છે, અભિવ્યક્તિ હોય છે. આ દરેક કોષની ક્ષમતાઓનો બાળકના સ્તર અનુસાર વિકાસ કરવો એ જ શિશુવાટિકાનો ઉદ્દેશ્ય છે. હવે આ કોષ અને ક્ષમતાઓ એને થોડુંક વિસ્તારથી જોઈએ તો પેલો અન્નમય કોષની ક્ષમતાઓ અર્થાત શારીરિક ક્ષમતાઓ. તો શારીરિક ક્ષમતાઓમાં કઈ કઈ ઇન્દ્રિયો કાર્ય કરે છે? તો હાથ, પગ અને વાણી, આ કર્મેન્દ્રિયો દ્વારા ક્રિયાઓ થાય છે. તો કેવી કેવી ક્રિયાઓ થાય છે? તો દોડવું, ખેંચવું, પકડવું, ચાલવું, બોલવું, ગાવું, બૂમો પાડવી, ચીસો પાડવી, આ વગેરે ક્રિયાઓ શારીરિક ક્ષમતાઓ એટલે કે અન્નમય કોષની ક્ષમતાઓનો વિકાસ કરે છે. બીજું, પ્રાણમય કોષની ક્ષમતાઓ અર્થાત પ્રાણિક ક્ષમતાઓ. બાળકનો પ્રાણ મજબૂત થાય તેવી કેવી કેવી ક્રિયાઓ છે? તો ઓમકારનું ઉચ્ચારણ, વંદના, ભૂંગળીથી પરપોટા કરવા, ફૂગો ફૂલાવવો, આવી કેટલી પ્રવૃત્તિઓ આપણે શિશુવાટિકામાં કરાવીએ છીએ. ત્રીજું, મનોમય કોષની ક્ષમતાઓ અર્થાત માનસિક ક્ષમતા. તો માનસિક ક્ષમતા એટલે કે એકાગ્રતા, શાંતિ, અનાસક્તિ વગેરે માનસિક વિકાસ કરવાનો સમય હજુ બાળકનો પાક્યો નથી, પરંતુ ભાવનાઓને જાગૃત કરવી, જેમ કે મૈત્રી, કરુણા, પ્રસન્નતા, દયા, સેવા, બીજાનું રક્ષણ કરવું એ વગેરે દ્વારા ક્રિયાઓ થઈ શકે છે. ચોથું, વિજ્ઞાનમય કોષ અર્થાત બૌદ્ધિક ક્ષમતાઓ. નિરીક્ષણ શક્તિઓ અને પરીક્ષણ શક્તિઓનો વિકાસ કરવો જોઈએ. તેમાં બુદ્ધિ વિકાસની રમતો, વાર્તા, નાટક, સંકલ્પના વગેરે ક્રિયાઓ વિજ્ઞાનમય કોષ એટલે કે બૌદ્ધિક ક્ષમતાઓમાં રહેલી છે. પાંચમું, આનંદમય કોષ અર્થાત ચિત્તની ક્ષમતાઓ એટલે કે આત્મિક ક્ષમતાઓ. આ પ્રેમ, આનંદ, સૌંદર્યબોધ, સ્વતંત્રતા અને સર્જનશીલતા આ કોષનો સ્વભાવ છે. ચિત્ર દોરવું, રંગ પૂરવા એવી કેટલી ક્રિયાઓ જે અભ્યાસક્રમમાં છે અને આપણે તે શિશુવાટિકામાં કરાવીએ પણ છીએ. શિશુવાટિકા અભ્યાસક્રમમાં પ્રવૃત્તિઓ બધી એક સાથે જ છે. તેમાં અરુણની પ્રવૃત્તિઓ કે ઉદયની પ્રવૃત્તિઓ એવો કોઈ ઉલ્લેખ કરેલો નથી, પણ આ બધી જ પ્રવૃત્તિઓ અરુણ અને ઉદયના બાળકો માટે છે. જેમ કે અરુણમાં અનુભવ અને ચિત્રો દ્વારા, એવી જ રીતે ઉદયમાં અનુભવ, ચિત્રો અને શબ્દો એટલે કે વાચનમાળાના માધ્યમથી આ પ્રવૃત્તિઓ શીખવવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ, એક ઉદાહરણ જોઈએ તો માટીમાંથી રમકડા બનાવવા અથવા માટી ગૂંથવી, માટીમાંથી ગોળી બનાવવી. તો પંચમહાભૂતમાં પૃથ્વી તત્વની આ એક જ ક્રિયા અરુણ, ઉદય અને પ્રભાતમાં કેવી રીતે કરાવી શકાય અને એનો ક્રમ કેવી રીતે, એનું સાતત્ય કેવી રીતે જળવાઈ રહે તે એક ઉદાહરણ તરીકે જોઈએ તો અરુણના બાળકોને માટી ચાળવી, માટી ગૂંથવી, માટીમાંથી લાડુ બનાવવા, માટીમાંથી નાની નાની ગોળી બનાવવી, આવી ક્રિયાઓ એ અરુણના બાળકોને માટી તત્વમાંથી કરાવી શકાય. એવી જ રીતે ઉદયના બાળકો માટે માટીમાંથી લાડુ બનાવવા, માટીમાંથી નાની નાની ગોળી બનાવવી અને એ જ લાડુ અને ગોળી વડે માટીમાંથી સીતાફળ બનાવવું. આ ઉદયના બાળકોની ક્રિયા માટી તત્વની છે. પ્રભાતના બાળકોને એ જ પંચમહાભૂતની માટી તત્વની ક્રિયાઓ. તો ઉદયના બાળકોએ સીતાફળ બનાવ્યું જ છે, એવી જ રીતે પ્રભાતમાં બાળકોને લાડુ અને ગોળી બનાવી એના વડે સીતાફળ બનાવવું અને એ જ સીતાફળમાં રંગકામ કરવું. આવી સળંગ ક્રિયા માટી તત્વની
રહે તો જ તેનું સાતત્ય જળવાઈ રહે. તેમાં પણ ભૌતિક વિજ્ઞાન અને પ્રાકૃતિક વિજ્ઞાન વિષય ભણે જ છે. એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ તો સજીવ સૃષ્ટિનો પરિચય. એ અરુણના બાળકોને વૃક્ષોનો પરિચય પેલા કહ્યું ને કે અનુભવ અને ચિત્રો દ્વારા, તો વૃક્ષોનો પરિચય ચિત્રના માધ્યમથી કરાવી શકાય. તો ઉદયના બાળકોને વૃક્ષોનો જ પરિચય, પણ વૃક્ષોનો પ્રત્યક્ષ પરિચય, પૂર્ણ પરિચય એ વૃક્ષ પાસે લઈ જઈ, જેમ કે આંબાનું ઝાડ છે તો પાન, વડ, ડાળી, મૂળ, ફળ, આ એના અંગોનો પરિચય કરાવી શકાય. એવી જ રીતે પ્રભાતમાં પણ સજીવ સૃષ્ટિને લઈને વૃક્ષોનો પરિચય કરાવવો હોય તો એના વૃક્ષોના અંગોનો પરિચય તેમજ વૃક્ષોના પ્રકાર. પછી એને તો એક વૃક્ષ પાસે નહીં, પણ એને બગીચામાં જઈ કે જ્યાં વેલા હોય, વૃક્ષ હોય, છોડ હોય, આ બધાનો પરિચય આપીએ. વૃક્ષોનો પરિચય તેમજ વૃક્ષોના અંગો અને વૃક્ષોના પ્રકાર એ બધાનો પરિચય આપીએ તો જ અરુણ, ઉદય અને પ્રભાત આ વૃક્ષોનો પરિચય એક જ ક્રિયા એ કેટલી ક્રમશઃ આગળ જાય અને તો જ તેનું સાતત્ય જળવાઈ રહે. હવે 5 થી 6 વર્ષના બાળકનો સમયગાળો એ આપણે પ્રભાતનો ગણ્યો છે. એ આપણે એ સમયગાળાનું નામ આપ્યું છે પ્રભાત. અરુણ અને ઉદયના આધારે જ પ્રભાતનો અભ્યાસક્રમ તૈયાર થયો છે કે અરુણમાં અને ઉદયમાં કેવો અભ્યાસક્રમ છે એનો પણ આધાર છે, અને પહેલા ધોરણનો એટલે કે બંને વચ્ચેનો સમયગાળો છે, બ્રિજ કોર્સ છે, એના આધારે આ પ્રભાતનો અભ્યાસક્રમ નિર્માણ કર્યો છે. પ્રભાતનો અભ્યાસક્રમ અખિલ ભારતીય શિશુવાટિકા પરિષદ દ્વારા 80% તો તૈયાર થઈ ગયો છે. અરુણ, ઉદય અને પ્રભાત તેનું સાતત્ય જળવાઈ રહે, તાલમેલ રહે તેવી તેને ધ્યાનમાં રાખીને જ આ પ્રભાતનો અભ્યાસક્રમ ઉદ્દેશ્ય અને ઉદ્દેશ્ય વિસ્તારને આધારિત થયો છે. એમાં ઉદ્દેશ્ય અને ઉદ્દેશ્ય વિસ્તાર તેમજ સમય મર્યાદા આ બધા વસ્તુને ધ્યાનમાં રાખીને એનો અભ્યાસક્રમ નિર્માણ થયો છે. ભાષાનો નિયમ છે શ્રવણ, કથન, વાંચન અને લેખન. તો અરુણના બાળકો જેની ઉંમર છે 3 થી 4 વર્ષ, તો એને શ્રવણ અને કથન એ દ્વારા ક્રિયાઓ કરાવી શકાય. અને ઉદયના બાળકો જેની ઉંમર છે 4 થી 5 વર્ષ, તો એને શ્રવણ, કથન અને વાંચન એટલે કે વિદ્યારંભ સંસ્કાર પછી આપણે જે વાંચનમાળાનો ઉપયોગ કરીએ છીએ એ વાંચન. અને પ્રભાતના બાળકોને શ્રવણ, કથન, વાંચન અને લેખન. લેખન પણ કેવું? અનૌપચારિક અને ઔપચારિક બંનેનું મિશ્રણથી લેખન. અરુણમાં અનુભવ અને ચિત્રના માધ્યમથી ક્રિયાઓ કરાવી શકાય એટલે કે પ્રવૃત્તિઓ કરાવી શકાય. ઉદયના બાળકોને અનુભવ, ચિત્ર અને શબ્દ વાંચનમાળાના માધ્યમથી ક્રિયાઓ કરાવી શકાય. અને પ્રભાતમાં ભાષા અને ગણિતની પ્રવૃત્તિઓ, તો કે વાંચન, ગણન અને લેખન. દાખલા તરીકે જોઈએ તો વાંચનમાળાના શબ્દ કબૂતર એ શબ્દ છે તો એને વિભાજન કરવાનું અક્ષરસહ ક, કુ, ત, ર, અને બુનું દીર્ઘવાળું એને પણ અલગ કરીએ અને એનું અક્ષરસહ વાંચન. આવી રીતે અક્ષર, શબ્દ અને વાક્ય આવી રીતે તે ભાષાનું બંધારણ શીખી શકે. પ્રવૃત્તિ અને રમત દ્વારા પણ શીખી શકે. એવી જ રીતે ગણિતની અંદર ગણન અને અંક દ્વારા શીખે છે. લેખન પણ ખૂબ જ મર્યાદામાં જ હશે. જેમ કે આપણે ઉદયમાં કલાપોથીને આધારે ટપકા જોડી, ચિત્ર દોરવું આવી ક્રિયાઓ તો કરાવીએ જ છીએ. ટપકા જોડી, ચિત્ર દોરવું એવી જ રીતે એવી જ પ્રવૃત્તિ બાળકને ઉદયમાં કરે જ છે. તો ટપકા જોડીને વળાંક, અક્ષરની ઓળખ એવી રીતે આ અનૌપચારિક અને ઔપચારિક રીતે તેનું લેખન પણ
આવશે. સંકલ્પના, અંક પરિચય, અંકોની ઓળખ એ ગીત અને વાર્તાના માધ્યમથી પણ ગણનમાં આવશે. ધારો કે લેખન, વળાંકો, અંકો અને મૂળાક્ષરો આ બધા ટપકા જોડીને ક્રિયા કરવી. અનૌપચારિક રીતે એ લેખન પણ થઈ શકશે. આવી જ રીતે અરુણ, ઉદય અને પ્રભાતનો અભ્યાસક્રમ એ તાલલયબદ્ધ એનું સાતત્ય જળવાઈ રહે તેવી બાબતોને ધ્યાનમાં રાખીને જ પ્રભાતનો અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો છે. હવે તમને એક વાત કરું તો કે અમારા વરાછામાં એક પ્રયોગ કરેલો હતો કે સમર્થ ભારત અને પરામર્શનના પ્રતિભાગી એ બંનેમાં જોડાયેલા હોય અને એના બાળકો હોય એ જ બાળકોના એડમિશન વિદ્યાલયમાં લીધું હોય અને એ બાળકો એવા સમર્થ ભારતથી જોડાયેલા પ્રતિભાગી હોય અને પરામર્શનમાં જોડાયેલા પ્રતિભાગી હોય. એવા વાલીઓના બાળકોનું એક કક્ષ અલગથી કર્યો હતો. તેનું વાલી પ્રશિક્ષણ પણ બધા જ ઉદ્દેશ્ય વિસ્તારને આધારે જ માનનીય શ્રી આશા દીદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. એટલે કે અરુણમાં આશા દીદી પોતે જ પ્રત્યક્ષ હાજર રહી પ્રાયોગિક અને ચર્ચા આ બંને એના માર્ગદર્શન હેઠળ થયું. અને ઉદયમાં અમે એકલા જ કરતા કે પ્રાયોગિક અને ચર્ચા આ બંને અમારે માર્ગદર્શન એટલે કે આશા દીદીના માર્ગદર્શન હેઠળ તો થયું પણ અમે કરેલું છે. તો એમાં ઉદાહરણ જોઈએ તો કે પંચમહાભૂતોનો પરિચય એ ઉદ્દેશ્ય વિસ્તાર, પંચમહાભૂતોનો પરિચય એ વિષય હતો. અને અરુણમાં વાલીઓને અને બાળકો દ્વારા એવી પંચમહાભૂતોની 5 પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. જેમ કે માટીના લાડુ બનાવવા, સળગતી મીણબત્તી ઉપર ઊંધો પ્યાલો મૂકવો, તરે ડૂબે, આવી બાળકોને અને વાલીઓને ક્રિયાઓ, પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી અને અનુભવ કરાવ્યો હતો. એવી જ રીતે ઉદયમાં એ જ વાલી અને એ જ બાળકો અને વિષય પણ પંચમહાભૂતોનો પરિચય. એ બાળકોને પ્રત્યક્ષ જ્યાં પંચમહાભૂતો હોય ત્યાં બાળકોને અને વાલીઓને લઈ ગયા હતા. તો એવું પ્રત્યક્ષ પંચમહાભૂતો હોય એવી જગ્યા કઈ તો કે નદી કિનારે લઈ ગયા હતા, જ્યાં પાણી, માટી, હવા, આકાશ અને તેજ આ બધું શક્ય હતું. હવે ત્યાં વાલીઓ અને બાળકોને કેટલી એવી પ્રવૃત્તિઓ ત્યાં પણ કરાવી, જેવી કે પાણીમાં છબછબિયા કરવા, પાણીમાં નાહવું, માટીના ઢગલા કરવા, માટીના કિલ્લા બનાવવા, ખુલ્લા મેદાનમાં દોડવું. સૂર્યપ્રકાશ હતો તો ત્યાં એ પ્રવૃત્તિ કરતા હતા, ત્યાં સૂર્યપ્રકાશ તો હતો જ અને આકાશ ખુલ્લું જ વાતાવરણ હતું. એટલે આ બધું જ શક્ય ત્યાં હતું. વાલીઓને અને બાળકોને આ પ્રવૃત્તિ કરાવવામાં પણ અમને પણ ખૂબ મજા આવતી અને વાલીઓને પણ પ્રવૃત્તિ કરવાની ખૂબ મજા આવતી હતી. એવી જ રીતે અરુણમાં એને એક વખત તો અનુભવ કર્યો જ છે અને આ ઉદયમાં એને અનુભવનું થોડુંક વિસ્તૃતીકરણ કર્યું છે. એવી જ રીતે સજીવ સૃષ્ટિનો પરિચય એ વિષય ઉપર બાળકોને અરુણમાં પશુ પક્ષીઓનો પરિચય, વૃક્ષ વનસ્પતિનો પરિચય, આવી રીતે પરિચય આપીને ચિત્રોના માધ્યમથી કે પશુ પક્ષીઓના મોહરાના માધ્યમથી, વાર્તા અને ગીતના માધ્યમથી અરુણમાં એ વાલી પ્રશિક્ષણમાં કરાવ્યું હતું. અને ઉદયમાં એ જ વાલી અને બાળકોને પશુ પક્ષીઓ જ્યાં પશુ પક્ષી, વૃક્ષ, વનસ્પતિ, જીવજંતુ, કીટકો આ બધું જ શક્ય હતું એવી જગ્યા પર એવા બગીચામાં લઈ ગયા હતા. અને ત્યાં એનો પરિચય વાલીઓને જ કીધું હતું કે એક એક વૃક્ષનો પરિચય, સંપૂર્ણ પરિચય આપવાનો છે. આ થડ છે, આ એની ડાળી છે, આ વેલા છે, આ બધો પરિચય વાલીઓએ આપી હતી. અને પછી એને ચર્ચા વાલીઓ દ્વારા કરવામાં આવી હતી. વાલીઓને પણ ઘણું બધું જાણવા મળ્યું અને બાળકોને પણ એ ખૂબ જ સરસ પ્રવૃત્તિ કરાવતા હતા. આવી જ રીતે અરુણ, ઉદય અને પ્રભાતનો
અને આ નવી શિક્ષણ નીતિ દ્વારા 5 થી 6 વર્ષના સમયગાળો આપણને મળ્યો છે. એનું નામ આપણે પ્રભાત એટલે કે વિદ્યાભારતીએ પ્રભાત નામ આપવામાં આવ્યું છે. તે પણ આ સમયગાળો જેમ કે પહેલા ધોરણનું અને ઉદયનું એ બંનેનું વચ્ચેનો સમયગાળો છે એ આપણને શિશુ વાટિકાને મળ્યો છે. એ આપણા માટે તો એક વરદાન રૂપ છે. અંતમાં એટલું જ કહીશ કે અરુણ, ઉદય અને પ્રભાત કોઈ પણ પ્રવૃત્તિ હોય એનો ક્રમબદ્ધ જો કોઈ પણ ક્રિયા આવી રીતે કરાવવામાં આવે તો બાળકનો વિકાસ, બાળકનો અનુભવ અને એ બધું જ એમાં જળવાઈ રહે. નમસ્કાર. જયશ્રી બહેનને આપણને અરુણ અને ઉદયના અભ્યાસક્રમ અને નવી શિક્ષણ નીતિના આધાર ઉપર પ્રભાતનો અભ્યાસક્રમ આ વિષય ઉપર ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું. તો તે બદલ હું તેમનો વિદ્યાભારતી વતી તેમનો આભાર વ્યક્ત કરું છું. આ વિષય અંતર્ગત કંઈ પણ સૂચના હોય કે કોઈ પણ પ્રશ્ન હોય તો નમૂનારૂપ અને પ્રભાવી પ્રધાનાચાર્યના ગ્રુપમાં લખીને મોકલી દેવું. તેમજ આવતીકાલે ફરી સાંજે 4:30 કલાકે માનનીય શ્રી ભરતભાઈ ધોકાઈ કે જેઓ નવી શિક્ષણ નીતિમાં શિશુવાટિકાની ભૂમિકા આ વિષયને અંતર્ગત માર્ગદર્શન આપશે તો આપ અવશ્ય ઉપસ્થિત રહેશો. આ કાર્યક્રમને આપણે અહીં શાંતિ મંત્ર બોલી પૂર્ણ કરીશું. શાંતિ મંત્ર. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સ્વસ્તિ.